તો ફાઇનલ મિત્રો આપણે આખા ગુજરાતની યાત્રા માટે નીકળી ગયા છીએ. હવે તૈયારી થઈ ગઈ છે. જુઓ આપણી સાયકલ કમ્પ્લીટ બાંધીને કમ્પ્લીટ કરી દીધી છે. ગુજરાત યાત્રા તો ચલો હવે આપણે નીકળીએ. થઈ ગઈ છે અને હવે આપણે ચલો નીકળીએ. તો ચાલો મિત્રો આપણે બાબલે આવી ગયા છીએ. આ બધા ફ્રેન્ડ સર્કલમાં આપણે મળવા આવ્યા છે અને હવે આપણે શામળાજી હાઈવે બાજુ જવાનું છે. અને આજની નાઇટ આપણે માલપુરમાં એડવાન્સ બુકિંગ થઈ ગયું છે, તો આપણે આજે નાઇટ માલપુરમાં કરવાની છે. તો ચલો મળીએ. એ બાજુ આવો તો કોન્ટેક કરજો. મળીશું 2-3 દિવસ. તો હું અરવલ્લીમાં જ છું. કરી દીધી છે અને અડધા કલાકથી હું એક મિત્રની દુકાન ઉપર હતો આંબલિયા. તો હવે આપણે જવાનું છે માલપુર સાઈડ અને આજની નાઇટ આપણે રહેવાની છે માલપુરમાં. તો ચલો મળીએ આગળ. સારું ચલો ભાઈ નીકળું. ઓકે ચલો મળીએ. તો ચલો આપણી સાયકલ અહીં મૂકી દીધી છે અને હવે આપણે જવાનું છે માલપુર સાઈડ. અને મિત્રો બહુ મોટી નદી છે. જીતપુર પૈસા પહેલાં જ આવે છે. તો હું વગી ગયો છું જીતપુર સુધી અને હવે માલપુર અહીંથી આપણે ખાલી 9 કિલોમીટર બાકી રહે છે. મિત્રો આપણે માલપુર પહોંચી ગયા છીએ અને જો આપણી સાયકલ અહીં મૂકી દીધી છે. કંઈક આવી જગ્યા છે. આજે નાઇટ આપણે અહીં કરવાની છે અને આપણે સુવાનું ઉપર છે. નાહવા માટેની આ જગ્યા છે. તો ચલો આપણે ઉપર જઈએ જે આપણે સુવાનું છે. જુઓ આ જગ્યાએ આપણે સુવાનું છે અને જુઓ બહુ બધા ગાબડા મળી ગયા છે આજે તો. અને પીવાનું પાણી આપણી બેગને બધું મૂકી દીધું છે. સાયકલ નીચે મૂકી દીધી છે. તો ચલો યાર આપણે પહેલાં તો નાહી લઈએ. નાહીને ફ્રેશ થઈ જઈએ. પછી આપણા મિત્રો આવે છે તો આપણે બહાર જવાનું છે ફરવા માટે. તો જુઓ આપણે કપડાં ધોઈને સૂકવી દીધા છે અહીંયા અને બેગ મૂકી દીધી છે. પાવર બેગ ચાર્જિંગમાં મૂકી દીધી છે અને ચલો જમવાનું બની ગયું છે. તો આપણે પહેલાં જમી લઈએ. જુઓ આપણી સાયકલ અહીં મૂકી દીધી છે આપણે અને હવે આપણે જમી આવીએ. તો ચલો આપણે ખાવાનું કાઢી દીધું છે. હવે તો જમી લઈએ. પહેલાં દાળ ને ચાવલ ને રોટલી ને એવું બનાવ્યું છે. આપણા કમલેશભાઈ માલપુરના છે. તો ચલો પહેલાં આ જમી લઈએ. મગનું શાક છે, ચાવલ છે, દાળ છે અને રોટલી છે. તો ચલો જમી લઈએ. ચલો હવે આપણે પાછા રિક્ષા લઈને જઈએ રૂમ પર. પછી આપણે સૂઈ જવાનું છે. તો ચલો હવે આપણે સૂઈ જઈએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. બાકી કાલે મળીએ નવા વ્લોગ સાથે. ચલો ત્યાર સુધી બાય બાય ટાટા.